અમે અત્યારે અહીંયા આવ્યા હતા ને અહીંયા અમને હાવી જ જોવા મળી જાય. હું તમને બતાવું. છે ને અમારી ટીમ છે આ બધી જેટલા છે ને બધાય. સવિતા પલ્લે જે આખી મોટો લોટ આવ્યો અંદર. હર હર મહાદેવ. કેમ છો તમે બધા? મજામાં છો? નવા વિડીયોની અંદર ફરીવાર તમારું હાર્દિક અને હાર્દિક સ્વાગત છે. તો અત્યારે આપણે છીએ કિશનભાઈના ઘરે અને અહીંયાથી જવાનો પ્લાન કર્યો છે તે કાંટા મારવા રખડવા માટે. તો અહીંયા અમારા રાહુલભાઈ છે, અરે અમારા ભાવેશભાઈ છે અને અહીંયાથી આપણે ફરવા જવાનું છે, પણ ત્યાં આવીને હજી નક્કી નથી કર્યું. જવાનું છે મતલબ આટા મારવાના છે ને એન્જોય કરવાની છે. અને એવું લાગે તો રત્નેશ્વર જવું, હજી પ્લાન નથી પાકો, પણ વિચાર કર્યો છે કે જવું એમ. તો જોયું છે ક્યાં જાય. તો બિના રહેજો વિડીયોમાં, મજા આવી છે. જો અમારી એક્ટિવા કાઢી લીધી છે અમારા રાહુલભાઈ. અમે અત્યારે અહીંયા આવ્યા હતા ને અહીંયા અમને હાવી જ જોવા મળી જાય. હું તમને બતાવું. હાવી આમ જો ઓલે આપણે બે જોડ્યા જાય એક આંદરો અહીંયા આ હાવી મેન છે અમાર. જો પકડાઈ ગયો. તો ભાઈ અહીંયા અમારા હાવી જોવા મળી જશે અમારા પલોટે. જ્યાં અમે વિડીયો બનાવવા ડેલી આવી છે ને અત્યારે અમારે કહેવાય ભાવેશભાઈને ને લઈને આવ્યો છું, કારણ કે એને થોડું કાંઈ કામ છે. ક્યાં જવાનું છે? રત્નેશ્વર જવાનું થાય. હાલો ભાઈ. ચારો તરફ કોહરા. ફાઇનલી યાર અમે હે ને જાતા હતા સીધા જાત પર અને સીધા પોગી ગયા રાહુલભાઈ ના ગોડાઉન. પણ અત્યારે હે ને ફાઇનલી સીધા આપણે જાત પર પહોંચી ગયા છીએ. અહીંયા છે શું કહેવાય બારિયા પરિવારનું મંદિર ચામુંડમાનું જાત પર. અને જો ભાઈ અહીંયા મસ્ત મજાનું સેલ્ફી પોઈન્ટ કહી શકો તો તે વધારે સેલ્ફી બધા અહીંયા લે છે. હમણાંથી આવે છે ઇન્સ્ટાગ્રામમાં વોટ્સએપમાં. અહીંયા મસ્ત મજાનું. અને અહીંયા હે ને અમે લગભગ વિડીયોનો આમ યુટ્યુબની અંદર પહેલો પગ મૂક્યો ને ત્યારે યુટ્યુબનો પહેલો વિડીયો અમે આ જગ્યા ઉપર બનાવ્યો હતો અહીંયા. અને કારણ કે લોકેશન બહુ મસ્ત છે અહીંયા. બતાવું હાલો કઈ રીતનું. દર્શન કરીને વ્યવા છે ને રાહુલભાઈ ને સંજયભાઈ ભાવેશભાઈ ને અમારે ફોટા પાડવા છે કે ભરતભાઈ ફોટો પાડી દીધો હતો ને કે અમારે એવો. તો કઈ રીતના પાડવાનો હે? ગાડી પર બેન પાડવાનું છે. કેમ પવન નો અવાજ આવે થોડોક ભાઈ. જો અહીંયા ફોટો પાડવાનો છે. વાંધો ને હાલો ફોટો પાડી લઈએ. અત્યારે ફોટા પાડી લીધા છે. ભાવેશભાઈ કેટલા પાડ્યા? હવે મેં વધારે પાડી લીધા. ગાડી રે મસ્ત આવતો હોય ને એટલે એને લોકેશન બહુ સારું છે. રાહુલભાઈ જો આમ ગાડી લઈને ભાઈ ગયા. એટલે તમારે બે ને પાડી દીધા હો પાડ્યા ને લે. ત્યાં છે હાલો રત્નેશ્વર જઈએ હવે. તો એને અમારી બેન નો ફોન આવ્યો કે મારે આવવું છે રત્નેશ્વર. કે તો મારી બેન ને લેવા આવ્યો ને મારી બેન થઈ જશે તૈયાર. જોવો તમે કેટલું એ કાશમાં જોવે. જો કાઈ વગેરે નહીં, નેચરલ મોડું છે મારે. હાલો તો જઈએ હવે સીધા રત્નેશ્વર. તો ફાઇનલી અત્યારે આપણે પહોંચી ગયા છે રત્નેશ્વર મહાદેવ અને દરિયાએ. તો મસ્ત મજાનું લોકેશન છે. તો અહીં આપણે દર્શન કરવા. અને જો આ બધા આવેલા છે. જો આ બધા દર્શન કરીને વ્યવા છે. પણ હવે જાય છે ગુફામાં. અહીંયા થોડું પાણી આવી ગયેલું છે એટલે સામે પગ પલાળીને જવું પડશે. પાછળ બધે આવે છે. અને અહીંયા અમારા રાહુલભાઈ ઉભા છે. અહીંયા થોડું પાણી આવી ગયેલું છે ને અમારી ટીમ છે. તો આ બધી જેટલા છે ને બધાય ધક્કો મારી દઉં આમ મારી દઉં. કેમ વિચાર નહીં બહુ દીવાનો નહીં? હાલો તો પોલા પર પાણી તો ખોટતું જ નહીં. તમે હે ને પાણી તો ચડાવી દીધા. હવે બધા હે ને જાય છે. પાણી આવે ને તો જો આવી રીતે છે બધું, કારણ કે આમાં પલ્લી રહેવું છે. આ બધું જવાનું છે પલ્લી જવું એમ જ તે. જો ભાઈ એટલું પાણી છે તો જવાનું છે. તો અત્યારે અંદર પહોંચી ગયા છે પણ પહેલા નથી એટલા બધા, કારણ કે ક્યારેક લોડ આવી જાય ને તો પલ્લી જાય એવું છે. એટલે જો બધા પાછળથી અત્યારે આવે છે. રાહુલભાઈ બધા આગળ પહોંચી જશે. તો રત્નેશ્વર ગુફાની અંદર જો આવી રીતે રત્નેશ્વર મહાદેવની શિવલિંગ છે. આ રીતે કેવું રહ્યું? પલ્લેજી કે તો ફાઇનલી અત્યારે દર્શન કરીને ગુફાની અંદર થી બહાર નીકળી છીએ. ભાવેશભાઈ પાછળ કેમ રહ્યું? મજા આવી ગઈ ને? તો વાંધો નહીં ભાઈ. હવે જાય છીએ અને પાછું આપણે ઓલા પરથી વટવાનું છે. જો સામેથી અને ત્યાં એને પલ્લે એવું છે થોડુંક કપડા ને એવું. તો અહીંયા સુધી આવી રીતે પાણી આવી જાય અને સામેથી વટવાનું છે. ત્યાં થોડુંક ખાડાવાળું છે. ક્યારેક પગ દેવાય જાય હરખો ઉપર તો વાંધો ન હોય, બાકી ખાડામાં પગ દેવાય જાય એટલે કપડા પલ્લી જાય.
સવિતા પલ્લે જે કે મોટો લોટ આવ્યો અંદર કારું ની બચી બચીને આવતી એવો હાલો હાલો હવે ફાઇનલી અત્યારે ગુફાની બહાર વ્યવહાર છે ને બધા પલળવાની કોશિશ કરતા નહોતા બહુ પણ લોટ આવતા ને તો બધા પલ્લી જશે આ બધા ઉભા ને બધા થોડા થોડા પગે પલ્લી જશે બધા પાસે તો બહુ સડાય પણ મેળ નો આવ્યો તો હવે દર્શન કરીને થોડા પલ્લીને આપણે નીકળી ગયા છીએ ત્યાંથી બહુ મજા આવી અંદર થોડું ઘણું પાણી હતું તો એ બધા કે નહીં જાવું જ છે તો દર્શન કરવા ગયા ને બહુ મજા આવી ને હવે જો મારા લાલજીભાઈ ગાડી આકે છે ને હવે જઈએ છીએ સીધા ઘરે ફાઇનલી અત્યારે ત્યાંથી પહોંચી ગયા છીએ આપણે ઘરે તો અહીંયા મારી મમ્મી એકલા છે કારણ કે એની ગાડીમાં ત્રણ જાય રેખાબેન હું અને સવિતા જો અમારા બેન વી છે તો ફેમિલી અત્યારે વાગી ગયા છે 7:30 અને હું આવી ગયો છું શિવ મંદિર અને આજે અહીંયા આરતી થવાની છે મસ્ત અને અહીંયા છે અમારા નરેશ બાપુ ને બધા અને ભાઈ આ રીતે હે ને મસ્ત આજે શણગાર કર્યો છે ભોળાનાથની લિંગમાં જો તમે સરસ મજાનો ડેઈલી અમારા નરેશ બાપુ હે ને મસ્ત મસ્ત શણગારે છે ડેઈલી મસ્ત મસ્ત શણગારે છે આજે આ રીતનું શણગારેલું છે અમારે રેખાબેન છે ને આખો શ્રાવણ મહિનો રહેલા છે એટલે ઘરે મસ્તની સ્થાપના કરી છે હાલો બતાવું તો જો અહીંયા મસ્તની સ્થાપના કરી છે અને આ શિવલિંગને મસ્ત ડેલી કંઈક ફૂલ ચડાવે ને બીલીપત્ર સારો શણગાર કરે છે અને ભાણું ધરે છે અમારા રેખાબેન શું કહેવો અમારા બ્લોગમાં હું કહું હાલો બધા આરતીમાં હાલો તો બેન દીવાબત્તી કરી લે ને પછી જમી લઈએ કારણ કે સોમવાર રહેલા હોય ને એટલે આખો દિવસ ભૂખ બહુ લાગે તમે બેન શું કરો ભૂખ લાગી વાત ધરી કેવા દીવાબત્તી પૂરી થાય લે ભૂખ લાગી એમની એક હોમમાં રહો તો મને કેટલી ભૂખ લાગી આખો શ્રાવણ મહિનો રે કેમ રહેતી છે હું તો બપોરે ફરાળ કરું આ તો બપોરે કાંઈ નહીં ડાયરેક્ટ આજ સાંજે ખાઈતી ડાયરેક્ટ ઓલી જય ભોળાનાથ જય ભોળાનાથ હું ન રહી તો ફેમિલી અત્યારે અમે બે ગયા છીએ જમવા જો ભાઈ રીંગણાનું આખા રીંગણાનું શાક છે રોટલી છે અમારા સવિતાબેન બે ગયા છે અમારી મમ્મી જમવા બે ગયા છે અહીંયા અમારે રેખાબેન બે ગયા અને આજે છે ને માંડવી હતી બાકી છે કારણ કે આખો દી તો સોમવાર રાવ અમારા બેન એટલે બપોરે ફરાળ નથી કરતી આ બેન સોમવાર રાખે ઈ તો આખો શ્રાવણ મહિનો રે હા ઈ આખો શ્રાવણ મહિનો રે એટલે એને તો આખો દિવસ નથી ખાતી બપોરે ફરાળ નથી કરતી એટલે સાંજે જ ખાવી હતી એટલે કંઈક બબલા ને એવું જ પાવું મંગાવી લીધું છે થોડુંક એટલે ભાઈ રીંગણા બટેટાનું શાક છે આખા રીંગણાનું હું લેવી ખાવા પણ તું લેવી હાલો ઈ ઓની વિચારતી કે હવે આ કેવા ઓલું થાય ને કેવા ખાઈએ હા તો હાલો હવે થોડોક પેટ પૂજા કરી લઈએ તો ફેમિલી અત્યારે અમારે ઘરે આવી જતા મહેમાન તો મહેમાનને સોડા બોડા પાવી પડે ને તો અત્યારે સોડા બોડા લઈ આવ્યા છે અને આ અમારા નવા મેમ્બર છે અમારા આતુભાઈની ટીમમાં એટલે કે એની યુટ્યુબ ચેનલમાં શું છે તમારા ચેનલનું નામ અમારી ચેનલ છે એસી ઓફિશિયલ બ્લોગ હા તો એકવાર જોજો આ બે જણા વિડીયો બનાવે છે મસ્તના અને અમારા રિલેટિવમાં છે પણ આજે આવ્યા છે ઘરે તો સોડા બોડા મગાવી લીધી ઓછીતા આવી જાય લાલજી હા અમે તો અહીં બેઠા હતા જમીન હજી ઊભા છે અચાનક આવી જાય તો અત્યારે મહેમાન વહી ગયા છે ઘરે અને લાઇટ પણ એરર વહી ગઈ હતી એટલે અત્યારમાં કંઈક રિપેરિંગ ચાલુ હતું એટલે લગભગ કલાક સુધી લાઇટ વહી ગઈ છે અત્યારે પછી લાઇટ આવી ગઈ છે અને અત્યારે એને 9 ઉપર થઈ ગયું છે એટલે આખું મારે વિડીયો એડિટિંગ બાકી છે ફોર્મેશના બધા વિડીયો એડિટ કરવાના બાકી છે લગભગ મારે 12 જેવું વાગી જવાનું છે કારણ કે વ્લોગ ને કોમેડી અને ફોર્મેશના વિડીયો બધા એડિટિંગ કરવાના બાકી છે અને આ વ્લોગ પણ મારે એડિટ કરવાનું બાકી છે લગભગ 12 ઉપર થઈ જાય તો આ તો ઘણું બધું એડિટ કરવાનું બાકી છે તો હાલ હું બધું એડિટિંગ કરવા માંડું અને બેને પથારી કરી નાખી છે હું તો એડિટ કરી તો કાંઈ વાંધો નહીં મળીએ છે નવા વિડીયોમાં નવા જોશે ને નવા ઉમંગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી હર હર મહાદેવ